બધે ચા પાણી નાસ્તો કરવા માટે અત્યારે ઉભા રહ્યા છીએ. અમે આજે કાઠવાડી શુદ્ધ શાકાહારી રસોઈ ગયો છે. ઠંડી લાગે છે. અત્યારે બસ દ્વારકા જવા માટે રસ્તામાં જ છીએ. લો ચા વાળા ભાઈ આવી ગયા છે ચા આપવા માટે. અમારે બધાને એક એક ચા મૂકો. મારો નાસ્તો આવી ગયો છે. ભરેલા ગાંઠિયા મરચા. અમે આવી ગયા છીએ ચોટીલા અને દુકાનવાળો લાગતો નથી ખબર તો સવાર પડી ગઈ છે અને આખી રાત ભાવેશે કાર ડ્રાઈવ કરી હતી તો એ થાકી ગયા છે. તો હવે અડધો કલાક જેવી ગાડી હું ચલાવી લઉં. હજી પણ અહીંયાથી 2 કલાક ને 23 મિનિટનો રસ્તો બતાવે છે દ્વારિકાનો. શું રહ્યો તમારો એક્સપિરિયન્સ? અમે દિવાળીના ટાઈમ પર આવ્યા છીએ તો બહુ ભીડ છે. અત્યારે 2 વાગ્યા છે ને લાઈટ રેડી થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ દ્વારકાધીશ કરવા માટે. તો મને નથી થતું. થાક કેટલી લાગી હતી પણ ઉઠી ગયા છે ને હવે જઈએ છીએ. તો અમે જ્યાં રોકાણા હતા ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ પર જ હતું મંદિર, એટલે હવે અમે ત્યાંથી ચાલીને જઈએ છીએ મંદિર તરફ. નજીક જ છે મંદિર. ગલીઓથી જઈ રહ્યા છીએ મંદિરે. અહીંયા તમે જોઈ શકો છો બહુ સરસ સરસ દુકાનો છે. પણ બહુ સરસ સરસ કલેક્શન મળે છે. કોટ સેટ શું આ બધા કોટ સેટ મસ્ત છે. આ રહ્યું એ પણ સારું છે. મારું એ સારું છે. આ વાત અમે મંદિરના પાછળના ભાગમાં છીએ. ગેટ નંબર 2 છે તો લોકો અત્યારથી લાઈનમાં બેસી જાય છે એટલે જલ્દી નંબર આવી જાય. અને ગેટ 5 વાગે ખુલશે તો તમે બહાર આવીને રેલિંગની બહાર બેસી શકો છો એમ લાઈન કરીને. અથવા તો 5 વાગે તો ચાલુ થઈ જશે. મંદિર ઓપન થવાની વાત છે અને અમને લાગી હતી ભૂખ અને 3:30 વાગ્યા હતા અને મંદિર 5 વાગે ઓપન થશે. તો અમે હવે વિચારીએ છીએ કે અમે પહેલાં જમી લઈએ. તો પછી અમે આવ્યા માધવ રેસ્ટોરન્ટમાં જમવા માટે. ગુજરાતી અનલિમિટેડ થાળીમાં જ્યાં 130 રૂપિયામાં અનલિમિટેડ હતું. એમાં 3 જાતના શાક છે, દાળ ભાત છે, સંભાર છે.
પછી અમે જમીને હવે અમે આવી ગયા છીએ દર્શન માટેની લાઈનમાં. તો અહીંયા લાઈન પહેલેથી લાગેલી જ હતી. તો અત્યારે અમે લાઈનમાં ઊભા છીએ. ગેટ 5 વાગે ખુલશે પણ લોકોએ પહેલાંથી જ લાઈન કરી દીધી હતી. તો અમે જ્યારે આવ્યા ત્યારે ઓછી લાઈન હતી એટલે અમારો નંબર જલ્દી આવી જશે અને અમારા પછી બહુ લાંબી લાઈન થઈ હતી. અને મંદિરની સામે જ તમને પ્રસાદી મળી જશે અને મંદિરમાં મોબાઈલ અને ચાવી કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન લઈ જવાનું અલાઉડ નથી. તો તમારે મંદિરની બહાર જ તમારે લોકરમાં મૂકવું પડશે. ગવર્મેન્ટ તરફથી જે લોકર છે ત્યાં તમે ફ્રીમાં તમે સામાન મૂકી શકો છો અને બહાર ઘણી શોપ છે જ્યાં ત્યાં લોકરની ફેસિલિટી પણ હતી અવેલેબલ. તો અમે બહાર શોપમાં લોકરમાં અમારા મોબાઈલને વગેરે મૂક્યા હતા અને તેનો ચાર્જ 100 રૂપિયા થયો હતો. પછી મંદિરની સામે જ ઘણી બધી શોપ છે જ્યાં પ્રસાદી વગેરે મળે છે. તો મેં ત્યાંથી પ્રસાદી લીધી અને પ્રસાદી લઈને હવે એ જ શોપ પર હું મારો મોબાઈલ વગેરે ત્યાં લોકરમાં મૂકી દઈશ અને મોબાઈલ ત્યાં અલાઉડ નથી મંદિરમાં એટલે હું આગળનું તમને દર્શન નહીં બતાવી શકું. તો ચાલો મળી હવે દર્શન કરીને. તો અમે દર્શન કરી લીધા છે ને હવે દર્શન કરીને અમે ગોમતી ઘાટ તરફ જઈએ છીએ ત્યાં ગોમતી નદીના દર્શન કરવા માટે. તો અમે આવી ગયા છીએ ગોમતી ઘાટે અને અત્યારે પાણી બહુ ઓછું છે. પાણી નથી જેથી કરીને બોટિંગ અત્યારે ચાલતી નથી. જો પાણી હોય તો ત્યાં બોટિંગ પણ થતી હોય છે અને સુદામા બ્રિજ પણ ક્લોઝ હતો એટલે પેલી સાઈડ તમારે જવું હોય તો તમે નદી ઓળંગીને જ જવું પડશે. તો ઘણા લોકો ગોમતી ઘાટ જઈને ઓળંગીને પેલી સાઈડ જતા હતા. પાણી બહુ ઓછું હતું એટલે આસાનીથી તમે ત્યાં જઈ શકો છો. સુદામા બ્રિજ ચાલુ હોય તો પછી તમે સુદામા બ્રિજને ડાયરેક્ટ તમે જઈ શકો છો પણ ત્યાં સુદામા બ્રિજ બંધ હતો. ચડાઈ ગઈ જવું છે ત્યાં પાણીમાં પાણી ભૂવામાં આપણે જવું છે ભૂવામાં. અમારો લે બાજુ બધી ખાય વાહ વિડિયો બનાય અમારે પેલી પાર જવાનું છે તો એના માટે અમારે નદીને પાર કરીને જવું પડશે કારણ કે સુદામા બ્રિજ બંધ છે અને લોકો પેલી સાઈડ જાય છે. તો તમે જોઈ શકો છો પાણી તો એટલું બધું કંઈ છે નહીં. તળિયા સુધીનું જ પાણી છે. બસ સાચવીને ધીમે ધીમે જવાનું. તો અમે ધીમે ધીમે જઈએ છીએ. આરતી શકો છો ધ્રુવને તો પાણીમાં રમવાની મજા આવી ગઈ છે અને અમે પેલી પાર આવી ગયા છીએ. પાણી બહુ હતું નહીં આટલું જ હતું. તો બસ હવે અમે પેલી પાર જઈએ ફોટો પડાવીએ. સાઈડ આવી ગયા છે અને ત્યાં લક્ષ્મીનારાયણ પંચનંદ તીર્થ લખ્યું છે. શ્રી લક્ષ્મીનારાયણ પંચનંદ તીર્થ મંદિર છે અહીંયા.
તો હવે અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. ભાવેશ તો દર્શન કરી લીધા દર્શન. આથી સનસેટ વ્યૂ પણ બહુ સુંદર આવે છે. આવી ગયા છીએ, તમે જોઈ શકો છો કે મંદિરનો ખૂબ જ સરસ વ્યૂ આવે છે. તો તમે ફોટો પાડી કરવા હોય તો તમે સારા સારા ફોટો પાડી શકો છો, વિડીયો કરી શકો છો. અને આપણે દરિયા કિનારે પણ છે, તમે લઈ શકો છો દરિયા કિનારે. અહીંયાથી મંદિરનો વ્યૂ ખૂબ જ સરસ આવી રહ્યો છે. તો પછી અમે લોકો અહીંયા પછી ફોટો પાડવા લાગ્યા અને વિડીયો ઉતાર્યા. એક મિનિટ જે લોકો ફોટો પાડવા માટે અહીંયા બેસે છે ને સરસ ફોટો આવે છે. અને તમે ફોટો ક્લિક કરવા હોય બેસે ને તો અહીંયા કેમેરાવાળા મળી પણ જશે. પાડી આપે છે ને મોબાઈલમાં આપી દે છે. તમારા ફોનમાં આપી દે. અને અમે જ્યારે ગયા તો થોડું લેટ થઈ ગયું તો સાંજ થઈ ગઈ હતી. એના માટે અમે પહેલાં ફોટો પાડી દીધા, કારણ કે પછી નાઇટમાં સારો ફોટોસ ના આવે એના માટે. અને પછી ફોટો પાડીને હવે અમે અહીંયા દર્શન કરવા માટે આવે છે પંચનાથ શિવ મંદિરમાં. ચંપા કાઢા. જે કર લે ધ્રુવ, જે કર લે. બે હાથ જોડીને જે કર લે. તો અમે ગોમતી નદીના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ માર્કેટમાં ફરવા માટે, શોપિંગ કરવા માટે. તો માર્કેટ ફરતા ભાવેશને થયું લીંબુ પાણી પીવાની ઈચ્છા. તો હવે અમે લીંબુ પાણી પીએ છીએ અને માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય. શું ઘણા બધા માણસો આવી ગયા છે? કોઈ રહી તો નહીં ગયું ને? ગણી લે ટોટલ કેટલા માણસો છે? આવ્યા છીએ અમે. તમારા 200 एक 20 रुपया मांगा दीदी. મંદિર ले जाना अलाउड नहीं. અમે મંદિરના ફોટા પાડી લીધા ને આપણે. તો અત્યારે રાત થઈ ગઈ છે અને અત્યારે ઘણી ભીડ ઓછી થઈ ગઈ છે. જેટલી સાંજે હતી એનાથી તો ઘણી ઓછી ભીડ થઈ ગઈ છે.
શું લેવું છે તારે? ધ્રુવ, શું લેવું છે? એ ધ્રુવ, હવે નહીં લેવાનું. રમકડા લેવા છે. નહીં લઈ આપતા તા પપ્પા? નહીં લઈ લેવું. ચલો. નહીં લઈ આવતા ધ્રુવ? નથી લઈ આવવાનું. ચલો ચલો ચલો. ચલો ચલો. આપણા ડબ્બુ નથી લઈ આવવાનું. ધ્રુવ, તને શું લેવું છે? શું લેવું છે તારે? મને શું લેવું છે? કયો લેવો? ધ્રુવ, એ ધ્રુવ શું લીધું? આ શું લે છે ને? ચણાચોરી કેટલી મસ્ત છે. ના ચણાચોરી મસ્ત. આરતી, આરતી હમણાં શું બોલ્યો? બોલ્યો હમણાં તો બોલે આરતી બોલ્યો. કરાચી વિશ્વકર્મા ધર્મશાળા અમે જે રોકાયા છીએ પછી તમે જોઈ શકો છો આ રીતનું ત્યાં હોય છે વ્યવસ્થા. એસી વાળો રૂમ છે. બહારનું તમને બતાવું થોડું ઘણું. આ રીતનું છે. आरती बोल. आरती 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 के बोलो तो पहला बोल तो आरती बोल तो आरती बोल तो आरती 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 बोल तो आरती बोल आरती अम्मा मना. તો અમને ભૂખ લાગી છે, બધા થાકી ગયા છે, તો સુઈ ગયા છે. એ લોકોને ખાવાની ઈચ્છા નથી, તો અમારે તો ભૂખ લાગી છે, આરતીને લાગી છે, તો અમે બંને નીકળ્યા છે ખાવા માટે. બંને મંગાઈ છે પાવભાજી, કેવું ટેસ્ટ કરીને જોઈએ છે. 300 પાર્સલ કરાવે છે.